રાજસ્થાનના યુવકે તળાજામાં ગેરકાયદેસર લગ્ન કરી યુવતીને મરવા મજબૂર કરી હતી, જેની ફરિયાદ નોંધાતા પોલીસે રાજસ્થાનના ઈસમને ઝડપી લીધો. ભાવનગર શહેરમાં રહેતી યુવતીને રાજસ્થાનના સંદીપકુમાર ભોરલાને સાથે સંપર્ક થયો હતો બાદ બંને વચ્ચે મિત્રતા થયેલ. એ સમયે આઈબીમાં નોકરી કરતો હોવાનું ખોટું બોલી સંબંધોને વધુ મજબૂત કર્યા હતા. ભાવનગર, તળાજા, રાજકોટની અલગ અલગ હોટલમાં યુવતીને મળવા પણ બોલાવતા હતા. બાદ યુવતીને સિંદૂર પૂરી મંગળસૂત્ર પહેરાવી તળાજા ખાતે ગેરકાયદેસર લગ્નનો ઢોંગ રચી શારીરિક સંબંધ બાંધેલા. બાદ યુવતીને ખબર પડી કે સંદીપકુમાર આઈબીમાં નથી કરતા અને ઓનલાઈન ગેમિંગનો ગેરકાયદેસર ધંધો કરે છે, જે બાબતે બોલાચાલી થતાં સંદીપકુમારે યુવતીને તું પૈસા મોકલ નહીતર મારીશ તેવી વાત કરી હતી તેમ બોલવી રૂપિયા 2,94,000 ઓનલાઈન મેળવ્યા હતા. બાદ યુવતી સાથે સંદીપકુમારે સંબંધો કાપી નાખેલ અને યુવતીને મરવા મજબૂર કરતા યુવતીએ અંતે ફાંસો ખાઈ જીવનની દોર ટૂંકાવતા તેમના પરિજનોએ સંદીપકુમાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સંદીપકુમારને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.